રાજકોટ શહેરમાં ફરી એક વખત વિદ્યાનું ધામ કલંકિત થયું છે। અનેકો વખત વિવાદમાં આવેલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ફરી એક વિવાદ સર્જાયો છે। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વિદ્યાર્થીની દ્વારા પ્રોફેસર સંજય પંડ્યા વિરુદ્ધ ભેદભાવની ફરિયાદ કરાઈ છે, ત્યારે એનએસયુઆઈ દ્વારા રજૂઆત કરાઈ છે અને જો યોગ્ય પગલાં નહીં લેવામાં આવે તો ઉગ્ર વિરોધ કરી યુનિવર્સિટીમાં તાળાબંધી કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે। અવારનવાર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વિદ્યાર્થીનીઓ સાથે ગેરવર્તણૂક કે ભેદભાવ થતો હોય એવું સામે આવતું હોય। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇતિહાસમાં હાલ્યું આવે છે કે ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓ સાથે ભેદભાવ કરવામાં આવતું હોય। જ્યારે 2 દિવસ પહેલા જ તે એક વિદ્યાર્થીની દ્વારા તેના જ પ્રોફેસર અર્થશાસ્ત્ર ભવનના પ્રોફેસર સંજય પંડ્યા દ્વારા હેરેસમેન્ટ તેમજ ભેદભાવની ફરિયાદ તે વિદ્યાર્થીની દ્વારા મહિલા આયોગમાં કરવામાં આવી છે। તેથી આજ રાજકોટ એનએસયુઆઈ દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કુલપતિ સમક્ષ રજૂઆત કરવા આવ્યા છે। જો કોઈ પણ પ્રકારના તટસ્થ પગલાં લેવામાં ન આવ્યા તો રાજકોટ એનએસયુઆઈ દ્વારા તેમજ સમગ્ર ગુજરાત એનએસયુઆઈ દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ઘેરાવ કરવામાં આવશે અને તાળાબંધી કરવામાં આવશે। આ અમારી રજૂઆત